ડભોઈ વડોદરા રોડ ઉપર પલાસવાડા નજીકથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ₹23 લાખના વિદેશી દારૂ ભરેલા અશોક લેલેન્ડ ગાડી સાથે એકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાથી ડભોઈ તરફ પ્લાસ્ટિકની ફાટેલી થેલીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ડભોઈ તરફ એક અશોક લેલેન્ડ ટેમ્પો જવાનો હોવાની બાતમી એલસીબીને મળી હતી, જેના આધારે એલસીબી પોલીસે ડભોઈ વડોદરા રોડ પર વાહન ચેકિંગ માટે ઊભી હતી, ત્યારે બાતમી મુજબનો ટેમ્પો આવતા તેમાં ચેકિંગ કરતા તેમાંથી પ્લાસ્ટિકની થેલીઓ નીચે કુલ 23,040 ક્વાર્ટર વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹23,04,000નો મળી આવ્યો હતો। પોલીસે દારૂ સહિતનો ટેમ્પો 10 લાખ, એક ફોન કિંમત ₹5,000 તેમજ તાડપત્રી સહિત કુલ કિંમત 32,20,100નો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરતા ટેમ્પો ચાલક રાહુલ કુમાર જાટવ, રહેઠાણ પ્રતાપપુરા, ઇન્દ્રજીત ગઢી, તાલુકો કાશીપુર, જિલ્લો ઉધમસિંહ, ઉત્તરાખંડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।